નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. જોઈએ આજના સમાચાર સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર ઈરુ પરમાર સાથે. સુરક્ષા સાથે સુખાકારીના મંત્રી વરેલી રાજ્ય સરકારે ગાંધીનગરમાં અનેક લોક કલ્યાણકારી પ્રકલ્પોની ભેટ આપી છે. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા ગાંધીનગર જિલ્લા ખાતે નિર્મિત અનેક પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા. લોકાર્પિત અત્યાધુનિક ડિમેન્શનથી લઈને સ્વદેશી સુધીની વસ્તુઓ, સજ્જ સીપીસી કેન્ટીન સુધી સુવિધાઓ હવે આપણા પોલીસ જવાનોના સ્વાસ્થ્ય અને જરૂરિયાતોનું ધ્યાન રખાશે. ભવિષ્યના આયોજનના ભાગરૂપે બી અને સી કેટેગરીના અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આવાસો અને ઇન્ફોસિટી અર્બન પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ નવીન આવાસો પોલીસ કર્મીઓ તેમના પરિવાર સાથે ગુણવત્તાસભર જીવન અપાશે. આ સાથે જેલોનું ખાતમુહૂર્ત અને ઇન્ફોસિટી વિસ્તાર માટે અર્બન પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરી સ્માર્ટ સિટીના યુગમાં હવે પોલીસિંગ પણ સ્માર્ટ બની રહ્યું છે. જેલોના આધુનિકરણથી લઈને નવા પોલીસ સ્ટેશનના નિર્માણ સુધીના આ તમામ કાર્યો ગુજરાતને વધુ સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવશે. આ પ્રકલ્પો રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વૈશ્વિક સ્તરની સુવિધાઓ સાથે જોડવાનો એક સરાહનીય પ્રયાસ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.